નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં છે ને આપણે હાલમાં જે પોલીસની ભરતી ચાલુ છે એના વિશે થોડીક ચર્ચાઓ કરશું, કારણ કે એનો કોર્ટમાં છે એ કેસ ગયેલો છે અને કોર્ટની હિયરિંગમાં છે આપણને અત્યારે ઘણી બધી વાતો સાંભળવા મળી રહી છે. જેમ કે ભરતી બોર્ડે છે એ એવું કીધું છે કે જેટલી પણ છે એ લોકોએ વાંધા અરજીઓ કરી છે, જેટલી લોકોએ છે પિટિશન દાખલ કરી છે એટલી જગ્યાઓ ખાલી રાખવામાં આવે અને પછી તમારે છે એ જો કેસ એ લોકો જીતશે વિદ્યાર્થીઓ તો પછી છે એટલી જગ્યાઓ છે એ ભરતી બોર્ડે ફરીથી છે એના વિશે પ્રોસેસ કરવાની રહેશે. હવે આને લઈને છે ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. મને પણ કોમેન્ટ હતી કે બેન હાઈકોર્ટનો કેસ છે એના વિશે તમને થોડી ઘણી માહિતી હોય તો તમે અમને કહો ને, કે એમાં છે એ શું ખરેખર સ્ટે લાગી જશે કે પછી એ લોકો રિઝલ્ટ ભરતી બોર્ડ પહેલા આપી દેશે કે કેમ? તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે છે ને આજે એના વિશે ચર્ચા કરશું, પરંતુ ચર્ચા ચાલુ કરીએ એ પહેલા તમે લોકો છે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર છે આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું. તો મિત્રો, હાઈકોર્ટમાં છે એ કેસ ગયેલો છે, પિટિશન દાખલ થયેલી છે, એ વાત તો 100% સાચી છે. પરંતુ આપણે અહીં એ વિચારીએ કે શું ખરેખર છે એ ભરતી પર સ્ટે લાગી જવાનો છે? ખરેખર રિઝલ્ટ છે એ મોડું આવશે? જ્યાં સુધી કેસ છે એ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી છે એ ભરતી લંબાશે કે કેમ? તો મિત્રો, જો આપણે છે એ નોર્મલી વાત કરીએ કે કેસ ગયેલો છે એ તો આપણને ખબર છે, પરંતુ આવા કેસ છે આની પહેલા પણ ગયેલા છે. જેમ કે ફોરેસ્ટની ભરતીમાં છે એ મોટું બધું આંદોલન થયેલું હતું, એમાં પણ છે એ પિટિશનો દાખલ થઈ હતી, તેમ છતાં પણ અત્યારે એ લોકો જોબ પર લાગી ગયા છે. જે લોકો છે એ 2023-24માં કે 2022-23માં જ્યારે પણ પોલીસની ભરતી આવેલી હતી તેમાં પણ છે આવો નવો છે એ કેસ થયેલો છે. એ કેસ છે હજી સુધી ચાલી રહ્યો છે, તેમ છતાં પણ એ લોકો પણ હાલમાં છે એ નોકરીઓ પર લાગી ગયા છે. એટલે તમે લોકો છે એ ચિંતા ન કરો કે ભરતી બોર્ડે છે એ આના પર સ્ટે લગાવી દેશે, હાઈકોર્ટે કીધું છે તો જગ્યાઓ ખાલી રાખશે કે કેમ. ના, આવા કેસ છે ને એ લાંબો સમય સુધી ચાલતા હોય છે. એકવાર જો આવા કેસ છે લાંબો સમય સુધી ચાલશે તો એનું છે પરિણામ ક્યારે આવશે, કેસ છે એનો ચુકાદો ક્યારે આવશે ને એ જ કઈ નક્કી નહીં રહે. ત્યાં સુધી છે એ લોકો નોકરી પર પણ લાગી જશે. એટલે મારું તો એવું જ કેવું કે જે લોકો છે આવી બાબતોમાં સમય વેડફી રહ્યા છે, તમે થોડુંક તમારું પણ વિચારજો કે આમાં ને આમાં છે ને થશે એવું કે આવતી ભરતી એ પણ લેટ જશે. આ ભરતી છે એમાં થોડું ઘણું લેટ થઈ શકે, આવતી ભરતી પણ લેટ છે અને તમને છે એ તમે આ બાબતમાં ને આ બાબતમાં પડ્યા રહેશો તો તમારી પાસે છે આવતી ભરતીનો છે એ પ્રિપરેશન કરવાનો ટાઈમ પણ નહીં રહે. એટલા માટે તમે છે એ જે પણ લોકોને એવું લાગતું હોય કે અમને છે ન્યાય મળશે, આમ થશે, તેમ થશે, અમારે સુધારો થશે, તો જો સુધારો થશે ને તો ભરતી બોર્ડે કીધું છે એવી રીતે બધાને લાગુ પડવાનું છે. હાઈકોર્ટે કીધું છે ને એવી રીતે બધાને લાગુ પડવાનું છે. બધાને જેટલા લોકો પણ છે એના માર્ક સુધરશે એટલા બધાને જ માર્ક સુધરવાના છે. માત્ર જે લોકોએ પિટિશન દાખલ કરી છે એ લોકોને જ ફાયદો નથી થવાનો. એટલે જે પણ લોકોનું છે હાલ ડીવી થઈ ગયું છે અને એ લોકોને એવું ચિંતા છે કે અમારે કે વારું નહીં આવે, તો જો એ લોકો 12,000 લેવાના છે એ તો લેવાના જ છે. ડીવી થઈ ગયું છે તો એ લોકો છે કદાચ માર્ક્સમાં સુધારા કરે છે તો પણ બધાને 10 માર્ક્સ પ્લસ થશે. એટલે તમારે એમાં બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી. અને રહી વાત છે એ મેરિટ પાછળ જવાની, કે તો એ છે એ ભરતી બોર્ડ મને નથી લાગતું કે મેરિટ એના માટે થઈને મેરિટ પાછળ જાય ને એવું કરે. એટલે ટૂંક સમયમાં છે મેરિટ એ લોકો આપી જ દેશે અને કેસ છે એ પણ હાઈકોર્ટમાં ચાલી રહેશે. એટલે તમારે આ બાબતે છે એ ચિંતા ન કરવી. અને જે પણ લોકો છે એ કેસ લડી રહ્યા છે એ લોકોને મારું એટલું જ જણાવું કે તમે કેસ લડો, વાંધો નહીં. તમને એવું લાગતું હોય કે અમને ન્યાય મળશે તો તમે ચોક્કસથી કેસ લડો, પરંતુ સાથે એ વાતનું પણ ધ્યાન રાખજો કે આવનારી ભરતી છે એમાં છે એ તમે ચૂકી ન જાઓ. એના કર એમાં પણ આવું થશે કે તમે રહી જશો ને પછી છે એ પાછળથી કેસ કરશો. તો આવું ન થાય એટલા માટે છે એની પ્રિપરેશન અત્યારથી રાખજો. બાકી છે એ બીજી એક્ઝામો ઘણી બધી છે એમાં પણ પહેલા કેસ થયેલા છે, એના છે કઈ સોલ્યુશન આવેલા નથી. એટલે તમે લોકોને જો ખરેખર છે એ ગવર્મેન્ટ એક્ઝામ જોતી હોય ને તો પછી તમારે લોકો છે આવનારી કોઈ પણ ભરતી છે એની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. આમાં સમય ન બગાડવો જોઈએ, કારણ કે જ્યાં સુધી મને માહિતી છે ને ત્યાં સુધી હજી એ લોકો જોડે છે ઉમેદવારો જોડે પ્રૂફ જ માંગેલા છે કે તમે લોકો છે આ પ્રશ્નો 12થી છે તો તમે એ લોકો એનો પ્રૂફ આપો. એટલે હજી જો આટલા સમય છતાં પણ એ લોકો પ્રૂફ એકઠા નથી કરી શક્યા અને નેક્સ્ટ હિયરિંગમાં છે એ પ્રૂફ આપવાનું કીધેલું છે. એના પરથી તમે સમજી જાઓ કે તમે ગમે એટલા પ્રૂફ આપશો, ભરતી બોર્ડ છે એ કંઈક ને કંઈક લૂપહોલ છે એ શોધી લેશે. સરકારી વકીલ છે એ પણ કંઈક ને કંઈક છે એમાંથી લૂપહોલ શોધી લેશે. અને આવા કેસ છે એ તો કેટલાય ચાલ્યા જ રહે છે. બાકી તો ગઈ પોલીસની ભરતી છે એનો કેસ પણ હજુ સુધી ચાલી રહ્યો છે, તેમ છતાં પણ એનું પણ કાંઈ સમાધાન આવ્યું નથી. એટલે મારા મત મુજબ છે જે પણ લોકો ચિંતા કરી રહ્યા છે કે બેન શું થશે, ભરતી છે એ ભરતી પર સ્ટે લાગી જશે કે કેમ, તો ના, મને નથી લાગતું કે સ્ટે બે લાગે. બાકી
નજીકના સમયમાં છે એ મેરિટ આવી જશે અને તમે લોકો છે એ ટ્રેનિંગમાં પણ જતા રહેશો. બાકી જો આ બાબતે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. અને જો માહિતી સારી લાગી હોય તો પછી વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર આપણે છે આવા નવા વિડીયો લાવતા રહીશું.